ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલાં આર્ટિકલ એ અને એન સમજીએ. ચાલો, અનિશ્ચિત આર્ટિકલ અને પછી આપણે આર્ટિકલ ધની ચર્ચા કરશું. ચાલો, આર્ટિકલ એ અને એન. તો એ અને એન આપણને ખબર પડી છે જનરલી કોઈ જે કોઈ વિશેષ વસ્તુ નથી, બહુ વિશેષ નથી, સામાન્ય અર્થમાં બરાબર છે. એવી કોઈ વસ્તુ હોય એના આગળ આર્ટિકલ એ અથવા એન જનરલી આપણે વાપરીએ છીએ. તો ક્યારે એ વાપરો, ક્યારે એન વાપરો, એ એક થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે. ચાલો, તો એ અને એનમાંથી નક્કી કરવું હોય તો એના માટે એક નિયમ છે. નિયમ લખી લેજો. બરાબર, આર્ટિકલ એ અને એનમાંથી શું થાય ચાલો સમજો. તો નિયમ આ રીતે લખજો. બરાબર, જ્યારે જે સ્પેલિંગ છે, સ્પેલિંગનું ખાસ ધ્યાન રાખજો. આપણે વાત છે નહીં કરવાની, જે આર્ટિકલ એ અને એન નક્કી કરવું હોય, આર્ટિકલ એ મૂકો કે એ મૂકો, તો આપણે ધ્યાનમાં શું લખવાનું છે? સ્પેલિંગનું ઉચ્ચારણ. બરાબર છે. જે નામ લખ્યું છે એનું ઉચ્ચારણ ગુજરાતી વ્યંજનથી થતું હોય ત્યારે આર્ટિકલ એ વપરાશે. બરાબર છે. અને જો ઉચ્ચારણ છે એ ગુજરાતી સ્વરથી થતું હોય ત્યારે આર્ટિકલ એન વપરાય. ચાલો, ખ્યાલ આવશે. સમજો. તમને એમ થાય કે તો ઇંગ્લિશ ગ્રામર છે ને, તો અમે ગુજરાતી વ્યંજન ને ગુજરાતી સ્વર કેમ આવે? બરાબર. પણ આ જે વસ્તુ છે ને આર્ટિકલ એને નક્કી કરવાનું છે ને એના ઉચ્ચારણ ઉપરથી નક્કી કરવાનું છે. એટલે ઉચ્ચારણ સમજવું હોય તો આપણી ભાષામાં ઉચ્ચારણમાં ગુજરાતી વ્યંજન અને ગુજરાતી સ્વરમાં તમને ખ્યાલ આવશે. ગુજરાતી વ્યંજન કોને કહેવાય? તો જ્યાં લખ્યું ને ગુજરાતી વ્યંજન એવું હોય ને તો ત્યાં લખી નાખજો ક, ખ, ગ, જે આપણે કક્કો બોલીએ છીએ ને ન સુધીના. બરાબર છે. આ બધા શું કહેવાય? ગુજરાતી વ્યંજન. બરાબર. એટલે જો કોઈ સ્પેલિંગ છે એની શરૂઆત આ કક્કામાં જે અક્ષર આવે છે એમાંથી કોઈ અક્ષરથી થતી હોય તો એની આગળ આર્ટિકલ આપણે એ વાપરશું. બરાબર છે. અને જો સ્વરથી, સ્વર એટલે શું થાય? આ, ઈ, એ, અમ. બરાબર છે. આ બધા જે સ્વર છે આખા, બરાબર, 13 સ્વર છે લગભગ. તો જે ગુજરાતી સ્વરથી એની શરૂઆત થતી હોય, બરાબર, આ, ઈ, એ, સોરી, ઉ, રૂ, એ, ઓ, આ બધા જે ગુજરાતી સ્વરથી છે, મતલબ અથી શરૂઆત થતી હોય એટલું યાદ રાખવાનું. જો સ્વરથી શરૂઆત થતી હોય ત્યારે આર્ટિકલ એન વાપરવાનો. ગુજરાતી વ્યંજનથી યાદ રાખજો. ભલે ઇંગ્લિશ ગ્રામર હોય, આપણે યાદ શું રાખવાનું? ગુજરાતી સ્વર ને ગુજરાતી વ્યંજન. જે તર બોલો તમે શબ્દ, ઉચ્ચારણનો મતલબ શું થાય? તમે જ્યારે શબ્દને વાંચો, કોઈ સ્પેલિંગ વાંચો તો જોવાનું છે. જો એની શરૂઆત વ્યંજનથી થતી હોય તો આગળ આર્ટિકલ એ વાપરશું, સ્વરથી થતી હોય તો આર્ટિકલ એન વાપરશું. થોડાક એક્ઝામ્પલ લખો એટલે તમને ખ્યાલ આવશે. ધારો કે આવું કોઈ હોય, ધારો કે બોય, આગળ આર્ટિકલ કયા મૂકો હોય તમારે જાતે થોડીક પ્રેક્ટિસ કરજો. કે એલિફન્ટ, અમ્બ્રેલા, ચાલો ટ્રાય કરો છો. ચાલો, બોય. તો એની શરૂઆત તમે બોય સ્પેલિંગ નથી જોવાનું, આપણે એનું ઉચ્ચારણ જો વાંચો, અને વાંચતા તો બધાને આવડે છે. બોય તો બ એટલે કથી જ્ઞ વચ્ચે ટૂંકમાં આવે. ગુજરાતી વ્યંજન છે, તમને ખ્યાલ આવી જશે. ટૂંકમાં અવાળા હોય ને, અથી ઉચ્ચારણ થતું હોય તો આર્ટિકલ એન મૂકવાનું. એ સિવાય આપણે વ્યંજનથી થતું હોય તો આર્ટિકલ એ મૂકશું. ચાલો, આ બોયનું ઉચ્ચારણ બરાબર બથી થાય છે એટલે અહીંયા આગળ આર્ટિકલ શું આવશે? એ આવશે. એલિફન્ટમાં બધાને ખબર પડશે, એલિફન્ટનું ઉચ્ચારણ એ. એલિફન્ટ એથી ઉચ્ચારણ થાય છે ને, ત્યાં આગળ આર્ટિકલ શું આવશે? એન આવશે. ચાલો, આવું તો ખ્યાલ આવશે ને, સિમ્પલ જ છે. હા, અમ્બ્રેલા, તો અમ્બ્રેલામાં ઉચ્ચારણ અથી થાય છે એટલે આર્ટિકલ શું આવશે? એન આવશે. બરાબર છે. યુનિવર્સિટીમાં, તો યુનિવર્સિટીમાં શું થાય છે? એનું ઉચ્ચારણ કરો તો આવી રીતે બોલીએ છીએ આ સ્પેલિંગને, યુનિવર્સિટી. તો યુનિવર્સિટીમાં ઉચ્ચારણ ક્યાંથી થયું? યથી થયું.
મતલબ ય છે એ શું છે, કક્કામાં આવે ને ય, કથિક ન હોય છે, મતલબ એ શું છે, વ્યંજન છે. ભલે જો જે સ્પેલિંગ છે ને એની શરૂઆત સ્વરથી થાય છે. ઇંગ્લિશમાં 5 સ્વર છે, ખબર છે ને, એ, ઈ, આઈ, ઓ અને યુ. ઇંગ્લિશ ગ્રામરમાં તમે જુઓ ને તો 5 સ્વર છે ઇંગ્લિશમાં, બરાબર છે, એ, ઈ, આઈ, ઓ, યુ. ઓકે, પણ આપણે એના ઉપરથી નક્કી આવું નક્કી કે એ, ઈ, આઈ, ઓ, યુથી શરૂ થતું હોય તો એની આગળ આર્ટિકલ એ આવે એવું, અથવા તો એની આગળ આર્ટિકલ એન આવે એવું નથી, ફિક્સ નથી. તમારે શું જોવાનું, એનું ઉચ્ચારણ. મતલબ આની સ્પેલિંગ, આની શરૂઆત યુથી થતી હતી, આની શરૂઆત યુથી થાય છે, પણ અહીંયા આર્ટિકલ એન આવે ને અહીંયા આર્ટિકલ એ આવશે. એનું કારણ શું કે આનું ઉચ્ચારણ છે એ સ્વરથી થતું હતું, આને આપણે આવી રીતે બોલીએ અમ્બ્રેલા, બરાબર છે. એટલે આની બોલવાની શરૂઆત જે છે ને, ઉચ્ચારણ જોવાનું છે. બોલીએ છીએ કઈ રીતે, અથી શરૂઆત થાય છે એટલે આર્ટિકલ એન મૂક્યો, અને અહીં યથી શરૂઆત થાય છે, બરાબર છે. ય છે એ ગુજરાતીમાં શું છે, વ્યંજન છે, એટલે અહીં આર્ટિકલ એ મૂક્યો. એટલે એ અને એનમાં ધ્યાન રાખજો, સ્પેલિંગ નથી જોવાનું, એનું તમારે શું જોવાનું, સ્પેલિંગનું ઉચ્ચારણ જોવાનું છે, ખાસ ધ્યાન રાખજો. આર્ટિકલમાં ભૂલ એ ન થાય, બરાબર છે. ધારો કે અહીં યુથી શરૂઆત થાય તો અહીંયા આગળ આર્ટિકલ શું આવશે, એ આવશે, બરાબર છે. અહીંયા આવશું, અહીંયા શું આવશે, આને કેવી રીતે વાંચશું, એલસીડી પ્લેયર, બરાબર છે. તો આપણે વાંચન શરૂઆત કેવી રીતે કરશું, આવું કરશું, એલસીડી પ્લેયર, આવી રીતે વાંચશું. તો શરૂઆત ક્યાંથી થઈ, એથી થઈ. આમ વ્યંજન છે, ઇંગ્લિશ ગ્રામરમાં જુઓ, એબીસીડી પ્રમાણે જુઓ તો આ વ્યંજન છે, સ્વર તો આ 5 જ છે, પણ આપણે ઉચ્ચારણ જોવાનું છે. વાંચવી ક્યારે, એલસીડી આવું વાંચવી ને, તો વાંચવી ત્યારે એની શરૂઆત ક્યાંથી, એથી થાય છે, એટલે આર્ટિકલ કયો આવશે, એન આવશે. ધ્યાન આવશે, બરાબર. એવું એટલે ટૂંકમાં સ્વર હોય પહેલો અક્ષર સ્પેલિંગનો તો એ આગળ આર્ટિકલ એ આવી શકે. શું કામ કે એનું ઉચ્ચારણ યથી થાય છે, બરાબર છે. પછી અહીંયા 1 રૂપી નોટ, હા, આનું ઉચ્ચારણ કેવી રીતે કરશું, 1 રૂપી નોટ, આવી રીતે કરીએ આપણે. તો વ આવ્યો, વથી શરૂઆત થાય છે ને, ભલે સ્પેલિંગની શરૂઆત ઓથી થાય છે, પણ વાંચીએ છીએ શું, અને 1 વાંચીએ છીએ તો અહીંયા આર્ટિકલ શું આવશે, એ આવશે. ખ્યાલ હશે, આ ટેટની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, 1 રૂપી નોટ, બરાબર. આપણને એમ થાય કે ઓ જોયો એટલે ફટાફટ આર્ટિકલ એન મૂકી દઈએ, એ ભૂલો ના થાય. એટલે છે ઇઝી ટોપિક, પણ તમારે ધ્યાન શું રાખવાનું છે, ગુજરાતી વ્યંજન ને ગુજરાતી સ્વર. જો ઉચ્ચારણ, જેનું આપણે ઉચ્ચારણ કરીએ, સ્પેલિંગ વાંચીએ, તો વાંચતી વખતે જો પહેલું વ્યંજન બોલાતું હોય તો આગળ આર્ટિકલ એ મૂકવાનું, વાંચતી વખતે પહેલો સ્વર બોલાતો હોય તો આર્ટિકલ એન મૂકવાનું, બરાબર. સ્પેલિંગ નથી જોવાનું, એલસીડી જોઈને ફટાફટ આર્ટિકલ એ ન મૂકી દેતા, બરાબર. અહીંયા શું હવે આર્ટિકલ એન આવશે. ખ્યાલ આવશે, થોડાક એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. વારંવાર તમે આવા શબ્દો તો જોયા હશે કે ઓનેસ્ટ, બરાબર છે. પછી અવર, પછી ચાલો આ બેમાં જોજો, અહીંયા હોટલ અને આને બોલે છે ઓનેસ્ટ. અહીંયા આને શું વાંચીએ છીએ આપણે, હોટેલ એવું વાંચીએ છીએ. તો હથી શરૂઆત થાય છે એટલે અહીંયા આર્ટિકલ શું આવે, એ. પણ અહીંયા આપણે ઓનેસ્ટ વાંચીએ, હોનેસ્ટ નથી વાંચતા, બરાબર. આને શું વંચાય, ઓનેસ્ટ વંચાય, એટલે અહીંયા આર્ટિકલ એને આવશે. ખ્યાલ આવશે એવું, બરાબર. કારણ કે એનું ઉચ્ચારણ છે અને વાંચીએ છીએ કેવી રીતે, આવી રીતે વંચાય, ઓનેસ્ટ. સ્પેલિંગ ભલે એચથી શરૂ થતું હોય પણ એનું ઉચ્ચારણ ઓનેસ્ટ થાય છે, બરાબર છે. અવરમાં એવું થાય, અને વાંચીએ હવર નથી વાંચતા, આપણે શું વાંચીએ છીએ, અવર વાંચીએ છીએ, તો અહીંયા આર્ટિકલ શું આવશે, એન આવે, બરાબર. આવી રીતે ખાલી આપ્યું હોય તમને કે HR ડિપાર્ટમેન્ટ, તો HR ડિપાર્ટમેન્ટમાં શું થાય, આપણે એને HR વાંચીએ છીએ, એચ એથી શરૂ થાય ને, આપણે આવી રીતે વાંચીએ ને HR, HR ડિપાર્ટમેન્ટ. તો એચ સ્વરથી શરૂ થાય એટલે આગળ આર્ટિકલ કયો મૂકવો પડે, એન મૂકવું પડે. એ તમને એક્ઝામ્પલ તો તમને જેટલા બુકો જોશો કે ગૂગલ પર જોશો, હવે એક્ઝામ્પલ તો તમને મળી રહેશે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો કે આર્ટિકલ એ અને એનમાંથી જ્યારે નક્કી કરવાનું થાય, બરાબર છે. આર્ટિકલ ધ વિશે આપણે ચર્ચા કરીએ છીએ હજુ, બરાબર. પણ આર્ટિકલ એ અને એનમાંથી નક્કી કરવાનું થાય ત્યારે ખાસ ધ્યાન રાખજો કે આપણે શું જોવાનું છે, ગુજરાતી વ્યંજન અને ગુજરાતી સ્વર. ઉચ્ચારણ જોવાનું છે ટૂંકમાં. જ્યારે તમે એને વાંચો, જ્યારે બોલો છો, એ સ્પેલિંગને વાંચતી વખતે બોલો ત્યારે જો એની શરૂઆત ગુજરાતી વ્યંજનથી થતી હોય તો આર્ટિકલ એ મૂકવાનો, ગુજરાતી સ્વરથી થાય તો આર્ટિકલ એન મૂકવાનો. ખ્યાલ આવી જશે. એક્ઝામ્પલ તો તમે જેટલા કરશો એટલું તમને ખ્યાલ આવશે, ક્લિયર થતું જશે. ઓકે, તો આર્ટિકલ એ અને એનમાંથી ક્લિયર થઈ ગયું, બરાબર. એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આર્ટિકલ એ અને એન છે ને, એ જે વસ્તુને ગણી શકાય ને એવી વસ્તુ આગળ જ રખાય. હા,
કે જ્યારે કોઈ વસ્તુને ગણી ના શકાય એવી વસ્તુ હોય, બરાબર, જેને ગણી ના શકાય એવી, અથવા ઇંગ્લિશમાં એને કહેવાય અનકાઉન્ટેબલ. બરાબર છે કે આવી વસ્તુ હોય જેને ગણી ના શકાય તેવી વસ્તુ, તો એની આગળ આપણે આર્ટિકલ એ અથવા એન લગાડવાનો નથી. એટલે કેવું થાય કે વોટર, બરાબર, મોટાભાગે જે પ્રવાહી વસ્તુ હોય જેને ઘણી મુશ્કેલ અથવા તો ઇમ્પોસિબલ છે, જેને ગણી જ ના શકાય, બરાબર, વોટર છે, તો અહીંયા આગળ આર્ટિકલ એ અથવા એન બેમાં કશું નહીં મુકાય. તમે આવું કહેશો કે આવું વાક્ય હોય ને, આવી તમને ખાલી જગ્યા પૂછ્યું હોય, તો ત્યાં તમે આર્ટિકલ એ એન, બરાબર, ધની આપણે ચર્ચા કરીએ, ધ ક્યારે લગાડવો એ હું તમને સમજાવીશ, પણ આર્ટિકલ એ અને એનમાંથી તો કંઈ નહીં લાગી શકે, બરાબર. એટલે અહીંયા આર્ટિકલ ના લગાય. તમે આવું ના લખ્યું કે ધેર ઇઝ અ વોટર ઇન ગ્લાસ, કે ધેર ઇઝ એન વોટર, બરાબર, કશું નહીં, ધેર ઇઝ વોટર ઇન ગ્લાસ. અહીંયા આગળ આર્ટિકલ એ નહીં લખાય, એ અથવા એન નહીં લખાય, કે એવી વસ્તુ જેને ગણી ન શકાય. વોટર હોય, મિલ્ક છે, બરાબર છે, પછી આ રાઈસ, બરાબર છે. તમે કહો કે ચોખા તો ગણી શકાય, પણ જથ્થામાં હોય તો એને ગણવા મુશ્કેલ, અથવા તો એટલે ટૂંકમાં આવી જે વસ્તુ હોય એની આગળ આર્ટિકલ લાગતો નથી. ઓકે, તો આર્ટિકલ એ અને એનમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે આપણે જોઈ લીધું, બરાબર છે. ચાલો, એને પછીનો એક આર્ટિકલ અગત્યનો છે, આર્ટિકલ ધ, બરાબર છે. આર્ટિકલ એ અને એનમાં તો ક્લિયર થઈ ગયું છે. ખાલી આપણે એટલું યાદ રાખવાનું, જે પણ શબ્દ હોય એનું સ્પેલિંગ નહીં પણ એનું ઉચ્ચારણ આપણે જોવાનું છે, બરાબર. ઉચ્ચારણ સ્વરથી થતું હોય તો આર્ટિકલ એન, અને ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય તો આર્ટિકલ એ. ઓકે, ચાલો પછી આર્ટિકલ ધ. હા, તો આર્ટિકલ એ એન અને ધ, એ વખતે આપણે શરૂઆતમાં મેં તમને કીધું હતું કે આર્ટિકલ ધ અલગ શું છે, એ શું છે, એક ડેફિનેટ આર્ટિકલ છે. ડેફિનેટનો મતલબ શું થાય, નિશ્ચિત આર્ટિકલ, કે જ્યારે કોઈ પણ વસ્તુની નિશ્ચિતતા બતાવી હોય ને ત્યારે આર્ટિકલ ધ વપરાય. એટલે એનો ઉપયોગ બહુ છે ને સમજવા જેવો છે. કોઈ પણ વસ્તુની, બરાબર, જે વસ્તુની આગળ આપણે એ ને એન વાપરીએ ને ત્યાં પણ ધ વાપરી શકાય, જો એની નિશ્ચિતતા બતાવી હોય તો, બરાબર છે. પ્રેક્ટિકલમાં ધારો કે મેં તમને એક આવું એક્ઝામ્પલ આપ્યું હતું, મારે અથવા મારે એવું કેવું હોય કે મારી પાસે કોઈ પુસ્તક છે, બરાબર છે, કે આઈ હેવ, મારી પાસે એક પુસ્તક છે, કોઈ પણ એક પુસ્તક છે, એવું કેવું હોય તો આપણે અહીં આર્ટિકલ એ લગાડી શકીએ, આઈ હેવ અ બુક. પણ મારી પાસે કોઈ નિશ્ચિત વસ્તુની વાત કરીએ ને કે તમે જે પુસ્તક શોધો છો એ પુસ્તક મારી પાસે છે, બરાબર. મારે ધારો કે એવા અર્થમાં કેવું હોય ને કે હા મારી પાસે એ પુસ્તક છે જેની તમે વાત કરો છો, તો આપણે અહીંયા આગળ આર્ટિકલ કયો વાપરી તો આઈ હેવ અ બુક એનો મતલબ કે મારી પાસે કોઈ પણ ચોપડી છે, એક ચોપડી છે. અને આઈ હેવ ધ બુક એટલે શું છે, મારી પાસે એ જ ચોપડી છે જેની તમે વાત કરો છો, અથવા સામેવાળો જે સાંભળવાળો છે એને જે વસ્તુનો ખ્યાલ છે ને, ટૂંકમાં એ વસ્તુ નિશ્ચિત છે, કઈ ચોપડી એવું નિશ્ચિત છે એવું બતાવવું હોય ને તો અહીંયા આગળ આપણે ધ આર્ટિકલ વાપરી શકીએ. એટલે આર્ટિકલ ધનો ઉપયોગ કેવો આમ થોડો કન્ફ્યુઝ કરે એવું લાગશે, પણ જો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ ને તો આર્ટિકલ ધ ક્યાં ક્યાં મૂકવો, બરાબર છે, તો એના માટે અમુક નિયમો યાદ રાખો. બાકી ઉપયોગ તો એનો બહુ વિપુલ પ્રમાણમાં અલગ અલગ રીતે થાય છે, બરાબર. એટલે કન્ફ્યુઝ થશો તમે એનો ઉપયોગ જોવા જશો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે શું શું ધ્યાનમાં રાખવાનું છે આર્ટિકલ ધમાં, ચાલો તો એની ચર્ચા કરીએ. ચાલો, તો આર્ટિકલ ધનો ઉપયોગ ક્યાં ક્યાં કરીશું આપણે, તો એના માટે સિમ્પલ 4 નિયમ છે, બરાબર. 4 નિયમ આપણે યાદ રાખી લેવાના છે. જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આર્ટિકલ ધ ક્યાં મૂકો એવું નક્કી કરવાનું થાય ને, તો એમાં 4 નિયમમાંથી ક્યાંક ને ક્યાંક કોઈક, બરાબર છે, એકાદો એને લાગુ પડતો હશે. ચાલો જોઈ લઈએ. ધારો કે પહેલો નિયમ શું છે કે જે વસ્તુ, બરાબર, એવી જે વસ્તુઓ હોય કે જે દુનિયામાં એક જ છે, મતલબ યુનિક વસ્તુ, બરાબર છે, કે ફિક્સ છે, બરાબર છે, એની નિશ્ચિતતા છે, નિશ્ચિત વસ્તુ છે. ધારો કે હું કહું કે સૂર્ય, પૃથ્વી, બરાબર છે, ધ સન, અર્થ, બરાબર છે, મૂન, એવા જે શબ્દો, અથવા તો ગંગા, હિમાલયાઝ, આ બધી વસ્તુ કેવી છે, નિશ્ચિત છે, બરાબર ને. કોઈ એક વસ્તુ છે, ડેફિનેટ છે, આપણને ખબર છે. તો એવા જ્યારે વસ્તુ હોય એ નિશ્ચિત વસ્તુ છે, જ્યારે પણ તમને એવું લાગે ને કે આ વસ્તુ નિશ્ચિત છે ત્યારે આગળ આર્ટિકલ ધ મૂકવાનો થાય. તો પહેલી વસ્તુ તો જે યુનિક વસ્તુ હોય, બરાબર, કે જે દુનિયામાં એક જ છે, બરાબર છે, તો એ વસ્તુ આગળ આપણે આર્ટિકલ કયો વાપરશું, ધ, બરાબર. એક્ઝામ્પલ તરીકે એમ કહું કે ઈસ્ટ, તો અહીંયા આગળ આર્ટિકલ કયો આવશે, ધ, બરાબર છે. એ રીતે અર્થ, ગંગા,
હા, હિમાલયાસ, એ તમને ખ્યાલ આવી જશે. એ તો તમને જોઈને ખ્યાલ આવી જશે એક્ઝામ. ઉતાવળમાં આવ્યો છે એવું ન કરતા કે અર્થ આવ્યું તો અર્થ એટલે સ્વરથી ઉચ્ચારણ થાય છે એટલે આગળ આર્ટિકલ એન મૂકી દે, એવું ના કરતા. અર્થ યુનિક વસ્તુ છે, મતલબ નિશ્ચિત છે, આપણને ખબર છે પૃથ્વી એટલે શેની વાત કરીએ છીએ, બરાબર છે. તો એ જ્યારે નિશ્ચિત વસ્તુ હોય ત્યારે આપણે આગળ આર્ટિકલ કયો આવશું? ધ. ચાલો, પહેલો નિયમ તો ક્લિયર છે, કારણ કે નિશ્ચિત આર્ટિકલ છે તો જે નિશ્ચિત વસ્તુઓ હોય એની આગળ તો આર્ટિકલ ધ આપણે વાપરશું. ચાલો, એક બીજો નિયમ છે, એક્ઝામમાં વારંવાર એની ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખજો. ધારો કે બીજો નિયમ એ રીતે લખજો, જ્યારે એકની એક વસ્તુનો તરત જ ફરીથી ઉલ્લેખ થાય, બરાબર છે, ત્યારે ફરીથી જ્યારે ઉલ્લેખ થાય ને ત્યારે એની આગળ આર્ટિકલ ધ વાપરવામાં આવે. એક્ઝામ્પલ શું ખ્યાલ આવશે, પણ નિયમમાં એ રીતે લખજો કે એકની એક વસ્તુ છે, બરાબર છે, ભલે કોઈ અનિશ્ચિત વસ્તુ છે, પણ એનો તમે ફરીથી ઉલ્લેખ કરો ને ત્યારે એ નિશ્ચિત થઈ જાય. ધારો કે એક્ઝામ્પલ મારે એવું કેવું હોય કે ત્યાં એક ગાય ઊભી છે, તો આપણે આવું કહેશું, ધેર ઇઝ અ કાવ. ત્યાં એક ગાય ઊભી છે, પણ તરત ને તરત બીજું વાક્ય આપ્યું કે ત્યાં ગાય ઊભી છે અને એ ગાય લાલ છે. તો જ્યારે પહેલી વખત ઉલ્લેખ કરીએ ત્યારે તો અનિશ્ચિત વસ્તુ છે કે ત્યાં એક ગાય છે, પણ જ્યારે બીજી વખત હું તરત જ કહું કે ત્યાં એક ગાય ઊભી છે અને ગાય લાલ છે, તો જ્યારે ફરીથી કહું ત્યારે તો એ નિશ્ચિત થઈ ગયું ને કે પહેલાં વાક્યમાં જે કીધું એ જ ગાયની વાત છે, એટલે એ થોડું નિશ્ચિતતા બતાવે છે. એટલે બીજી વખત જ્યારે વપરાય ને ત્યારે એની આગળ આર્ટિકલ ધ વપરાય. એટલે આપણને ખબર છે કાવની આગળ આર્ટિકલ એ આવે, બરાબર છે, પણ જો એનો તરત જ ફરીથી ઉલ્લેખ થયો હોય ને, એક વખત ઉલ્લેખ કર્યા પછી તરત જ ઉલ્લેખ થાય, તો બીજી વખત જ્યારે થાય ને ત્યારે નિશ્ચિત વસ્તુ છે, બરાબર. હું એમ કહું કે મારી પાસે એક કૂતરો છે, તો હું શું કહીશ? આઈ હેવ અ ડોગ. પણ તરત જ ધારો કે અહીંયા ખાલી જગ્યા પૂછી, બરાબર છે, કે એ કૂતરો, બરાબર છે, કાળો છે, બરાબર. તો ફરીથી જ્યારે ઉલ્લેખ થયો ત્યારે કયા કૂતરાની વાત થાય છે? જે મારી પાસે છે એ જ કૂતરાની વાત કરું છું, બરાબર, કે મારી પાસે એક કૂતરો છે અને કૂતરો કાળો છે, બરાબર. તો એનો મતલબ શું થયું? જ્યારે ફરીથી ઉલ્લેખ થાય એકની એક વસ્તુનો, બરાબર છે, તો બીજી વખત જ્યારે એનો ઉપયોગ થાય ત્યારે આર્ટિકલ ધ વપરાય. જો પહેલી વખત તો જે આર્ટિકલ આવે છે એ જ આર્ટિકલ એ અથવા એન, જે અનિશ્ચિત આર્ટિકલ હોય, બરાબર છે, આવતો હોય તો આર્ટિકલ એ અથવા એન, બરાબર. પણ એનો ફરીથી ઉલ્લેખ થાય ત્યારે આગળ આર્ટિકલ ધ વાપરી શકાય. હવે આર્ટિકલ એનમાં, એ અને એનમાં તો એવું હતું કે અમુક શબ્દો હોય, ધારો કે અહીંયા આપણે મેં તમને કીધું હતું કે ધારો કે અહીંયા દ્રવ્યવાચક જેવું ગણી ન શકાય એવી વસ્તુ આવે, બરાબર, તો આપણે આર્ટિકલ એ ને એન તો નહોતા મૂકતા, બરાબર. ધારો કે આવું વાક્ય હોય કે ત્યાં પાણી છે, બરાબર છે, કે ગ્લાસમાં પાણી છે, there is water in glass, બરાબર. પછી ફરીથી એનો ઉલ્લેખ કરું કે પાણી ઠંડુ છે. હા, તો જો પહેલી વખત તો આપણને ખબર છે વોટર છે તો આગળ આર્ટિકલ એ કે એન તો મૂકી નથી શકાતો, ત્યાં કોઈ આર્ટિકલ નહીં આવે, બરાબર. ડાયરેક્ટ એવું જ વાક્ય આવશે, ધેર ઇઝ વોટર ઇન ગ્લાસ. પણ ફરીથી ઉલ્લેખ થાય, બરાબર છે, તો આર્ટિકલ ધ માટે એવો કોઈ નિયમ નથી કે જેને ગણી ન શકાય એની આગળ આર્ટિકલ ધ મુકાય કે નો. એ આર્ટિકલ એ અને એન માટે છે, બરાબર છે. આર્ટિકલ એ અને એનમાં છે કે જેને ગણી ના શકાય એવી વસ્તુ આગળ નહીં મુકાય, પણ આર્ટિકલ ધ તો મૂકી શકાય. અને ક્યારેક જ્યારે એની નિશ્ચિતતા બતાવવાની ત્યારે, મતલબ પહેલી વખત, બરાબર છે, કે ગ્લાસમાં થોડુંક પાણી છે ત્યારે અનિશ્ચિતતા છે, મતલબ એટલે ત્યાં આપણે કોઈ આર્ટિકલ નહીં વાપરીએ. પણ જ્યારે ફરીથી વાત કરીએ ત્યારે તો આપણે બીજું વાક્ય જે છે વોટર ઇઝ કુલ, ત્યારે આ પાણી નિશ્ચિત છે. કયા પાણીની વાત કરી? કે જે આગળના વાક્ય ઉલ્લેખ કર્યો હોય ગ્લાસમાં જે પાણી છે એ જ પાણી ઠંડુ છે એવું કહેવા માગે છે, બરાબર. તો જ્યારે બીજી વખત એનો ઉલ્લેખ કરીએ ત્યારે એ વસ્તુ કેવી થઈ જાય? નિશ્ચિત. એટલે ફરીથી આ આર્ટિકલ કયો આવશે? ધ આવશે. એટલે એટલું યાદ રાખવાનું ટૂંકમાં આર્ટિકલ ધમાં. આમ તો આર્ટિકલ ધનો ઉપયોગ તો ઘણો વિશાળ છે, મેં આપણે કીધું એ રીતે, પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કેવા આવા પોઈન્ટ જ તમારે પકડવો પડશે. એક્ઝામમાં આ રીતે ક્વેશ્ચન આવે છે, બરાબર છે. અહીં તમને 4 ઓપ્શન આપ્યા હોય, 2 ખાલી જગ્યાઓ પૂછી લીધી હોય. હા, 4 ઓપ્શન આપ્યા છે, આર્ટિકલ એ અને ધ, કે આર્ટિકલ એન અને ધ, કે આર્ટિકલ ધ
અને ધ કે આર્ટિકલ નન એન્ડ આવી રીતે 4 ઓપ્શન આપ્યા હોય તો તમને ખબર પડી જોઈએ કે પહેલી વખત નિયમ પ્રમાણે જે આર્ટિકલ આવતું એ આવે, પણ ફરીથી ઉલ્લેખ કરો ત્યારે આગળ આર્ટિકલ ધ આવશે, બરાબર. અથવા અલગ અલગ રીતે તમને ઓપ્શન આપ્યા હશે એ અને એ એન, બરાબર. પણ આપણને ખ્યાલ આવી જોઈએ કે પહેલી વખત જ્યારે ઉલ્લેખ થાય ત્યારે અનિશ્ચિત આર્ટિકલ આવતો હોય તો મૂકવાનો, બરાબર છે. ફરીથી ઉલ્લેખ થાય ત્યારે તો એ વસ્તુ કેવી થઈ જાય? નિશ્ચિત. એટલે અહીંયા નિશ્ચિત આર્ટિકલ આવે, આર્ટિકલ ધ. ખ્યાલ આવી જશે? ઓકે. તો બીજો નિયમ આ થોડોક બરાબર અગત્યનો છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખજો. ઓકે, ચાલો. તો 2 નિયમ ક્લિયર થઈ ગયા. પહેલી તો જે નિશ્ચિત વસ્તુઓ છે, યુનિક વસ્તુઓ, એમાં તો આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ, પણ એકને એક વસ્તુનો ફરીથી ઉલ્લેખ કરીએ ત્યારે પણ આર્ટિકલ ધ, કારણ કે ફરીથી કરીએ ત્યારે એ કેવી છે? નિશ્ચિત છે. આગળ જેને ઉલ્લેખ કર્યો એ જ વસ્તુની વાત છે, એટલે કેવી થઈ જશે? નિશ્ચિત. એટલે આર્ટિકલ ધ વપરાશે. ચાલો, ત્રીજો એક નિયમ લખી નાખજો કે જ્યારે કોઈ નામ છે, કોઈ નાઉન છે, એની આગળ સુપરલેટિવ ડિગ્રી, મેં ડિગ્રી ઓફ કમ્પેરિઝન ભણાવ્યું ત્યારે આપણે ડિગ્રી ભણ્યા હતા, બરાબર છે, કે સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ, બરાબર, આપણે મોટા ભાગે પાછળ EST વાળા, બરાબર, કે સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ આવે અથવા તો જે ક્રમસૂચક શબ્દો હોય. ક્રમસૂચક શબ્દો એટલે કેવા થાય કે ફર્સ્ટ જેનો ક્રમ બતાવતો હોય, સેકન્ડ, થર્ડ, ફોર્થ, બરાબર, અથવા તો પછી લાસ્ટ, સેકન્ડ લાસ્ટ, આવા કંઈક શબ્દો હોય, બરાબર છે, કે જેનો ક્રમ દર્શાવતા હોય. મતલબ આમાંથી કોઈ આવે ને સુપરલેટિવ ડિગ્રી આવે અથવા તો બરાબર કોઈ ક્રમસૂચક શબ્દો આવે તો આગળ આપણે આર્ટિકલ ધ વાપરીએ. તો કારણ કે આ શબ્દો શું કરશે? એનું નિશ્ચિતતા બતાવશે, બરાબર. ધારો કે એમ કહું કે મારા ક્લાસનો કોઈક વિદ્યાર્થી, બરાબર, તો કોઈ એક વિદ્યાર્થી હોય, બરાબર છે, તો આવું કહેવાય કે સ્ટુડન્ટ ઓફ ક્લાસ. તો અહીંયા આગળ આર્ટિકલ કયો આવે? આર્ટિકલ એ. ખાલી આવી વાત હોય, બરાબર. કોઈ વિદ્યાર્થી તો એ તો અનિશ્ચિત છે, તો આગળ આર્ટિકલ એ અથવા એનમાંથી તો અહીંયા આર્ટિકલ કયો આવે? એ આવે, બરાબર છે. પણ હું એની બદલે જો સ્ટુડન્ટની આગળ આવો કોઈ શબ્દ લાગી ગયો હોય ને કે ધ ફર્સ્ટ સ્ટુડન્ટ ઓફ માય ક્લાસ, હા, તો ફર્સ્ટ સ્ટુડન્ટ એ શું થયું? કોઈક નિશ્ચિત, એક નિશ્ચિત વ્યક્તિ થયો ને. ખાલી કોઈ સ્ટુડન્ટ કીધું તો એની અનિશ્ચિતતા છે, તો એ અનિશ્ચિત વ્યક્તિ છે. પણ જ્યારે એમ કહો કે ફર્સ્ટ સ્ટુડન્ટ ઓફ માય ક્લાસ, તો ત્યાં આગળ આર્ટિકલ કયો વાપરવો પડશે? આપણે આર્ટિકલ ધ. અને ખ્યાલ આવશે તમને, બરાબર. શું કામ? કે ફર્સ્ટ આવા જે શબ્દો છે ને ટૂંકમાં ફર્સ્ટ, સેકન્ડ, લાસ્ટ, સેકન્ડ લાસ્ટ, આવા જે શબ્દો હોય, બરાબર, અહીંયા લાસ્ટ સ્ટુડન્ટ હોય તો પણ આપણે આર્ટિકલ શું વાપરવું પડે? ધ. એનું કારણ શું? કે આવા જે શબ્દો છે ને એની નિશ્ચિતતા નક્કી કરે છે. અને આપણે એ કીધું કે જ્યારે કોઈ પણ વસ્તુની નિશ્ચિતતા બતાવી હોય ત્યારે આર્ટિકલ કયો વાપરવાનો? ધ, બરાબર છે. એને બદલે સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ હોય. ધારો કે હું કહું કે ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ ઓફ માય ક્લાસ, તો સૌથી ઊંચો, હા, તો સૌથી ઊંચો વિદ્યાર્થી એટલે એ કોઈ નિશ્ચિત વ્યક્તિ થઈ, બરાબર છે. એટલે ખ્યાલ આવશે આવો. એટલે એવા જે શબ્દો હોય સુપરલેટિવ ડિગ્રીના શબ્દો અથવા તો ક્રમસૂચક શબ્દો, એ શું બતાવે? વસ્તુની નિશ્ચિતતા નક્કી કરે છે. એટલે જ્યારે જ્યારે એવા શબ્દો આવે તો આપણે આર્ટિકલ કયો વાપરશું? ધ. ખ્યાલ આવશે? એટલે આર્ટિકલ ધ થોડુંક ધ્યાન આપજો. આર્ટિકલ એ અને એન એટલે કન્ફ્યુઝિંગ નથી, પણ આર્ટિકલ ધમાં થોડુંક ધ્યાન રાખવું પડશે, બરાબર છે. એટલે ધમાં આપણે 3 નિયમ જોયા, બરાબર. વારંવાર રિપીટ એટલા માટે કરું છું, ક્લિયર થઈ એકવાર. જે યુનિક વસ્તુઓ છે એમાં તો આપણે આર્ટિકલ ધ વાપરશું. ચાલો, એમાં મારે તમને કંઈ યાદ નહીં રાખવું પડે. બીજા 2 નિયમ છે ને, જે બીજો અને ત્રીજો નિયમ, એની ખાલી જગ્યાએ એક્ઝામમાં વધારે જોવા મળશે, બરાબર છે. તો એવું જ્યારે કરવાનું થાય, બરાબર, ત્યારે ધ્યાન રાખજો કે નિશ્ચિતતા બતાવે એવું કોઈ પણ એવું કંઈક તમને દેખાય કે આમાં આ વસ્તુ નિશ્ચિત છે તો આગળ આર્ટિકલ ધ વાપરવો પડે. અને તો આપણી જાતે એવો ખ્યાલ ન આવે તો એના માટે નિયમ યાદ રાખજો. આ બીજો અને ત્રીજો નિયમ. નિશ્ચિતતા ક્યારે કહેવાય? કે એક વસ્તુનો તરત જ ફરીથી ઉલ્લેખ થાય. પહેલાં વાત કરી પછી ફરીથી ઉલ્લેખ કરો એટલે ત્યારે એ નિશ્ચિત થઈ ગઈ, કારણ કે આગળ એની ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છે. એટલે એ નિશ્ચિતતા બતાવે છે, એટલે આર્ટિકલ ધ ફરીથી ઉલ્લેખ થાય ત્યારે. અને બીજું કઈ રીતે નિશ્ચિતતા બતાવે? તો આવું કંઈક ફોર્મ લાગશે, સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ લાગ્યું હોય અથવા તો, બરાબર છે, આવા જે ક્રમસૂચક શબ્દો છે જેનું સિક્વન્સ બતાવતું હોય તો એના આગળ આર્ટિકલ કયો આવશે? ધ આવશે. ખ્યાલ આવી જશે? ઓકે. તો ચાલો, આર્ટિકલ ધમાં 3 નિયમ અને એક ચોથો નિયમ છે, પણ યાદ રાખજો, બરાબર. બીજો ત્રીજો નિયમ વધારે અગત્યના છે, પણ આ પણ યાદ રાખજો કે જ્યારે કોઈ સમુદાય દર્શાવતું હોય,
બરાબર છે. જે સમુદાય દર્શાવતા હોય એવા શબ્દો હોય ને તો એની આગળ આર્ટિકલ ધ આવે છે, કે આવું બ્રાહ્મિન્સ, બરાબર છે, તો આગળ આર્ટિકલ ધ. ક્ષત્રિયાસ, તો આગળ આર્ટિકલ ધ. આવો જે સમુદાય દર્શાવતા એવા શબ્દ આવશે, બરાબર છે. તો આપણે ધારો કે આપણું કોન્સ્ટિટ્યુશન છે તો એની શરૂઆત આ રીતે થાય, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. તો જે આ પીપલ ઓફ ઇન્ડિયા છે એની આગળ આર્ટિકલ ધ લખેલો આવશે. આવું વાક્ય છે આખું આપણું, જે આમુખની જે શરૂઆત થાય છે ને, અમે ભારતના લોકો, તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. તો અહીંયા એક સમુદાય બતાવ્યો છે, ભારતીય લોકો, બરાબર છે. તો જ્યારે પણ આવો સમુદાય દર્શાવો ને ત્યારે આગળ એની આગળ એક આ ધનો ઉપયોગ છે, એટલે આ ધ્યાનમાં રાખજો. તો આગળ આર્ટિકલ ધ વપરાય. એવું વ્યક્તિઓનો સમૂહ હોય અથવા તો કોઈ એરિયાઓનો સમૂહ હોય, બરાબર છે, કોઈ વિસ્તાર છે, ભૌગોલિક વિસ્તાર છે, બરાબર છે, એમાં પણ આર્ટિકલ ધ વપરાય. કઈ રીતે સમજો, ધારો કે કોઈ દેશનું નામ હોય ને જનરલી, તો એની આગળ વપરાતો નથી આર્ટિકલ, બરાબર છે, કારણ કે એક નામ છે. પણ અમુક દેશો એવા છે કે જે સમુદાયથી બનેલા છે, બરાબર છે. ધારો કે ઇન્ડિયાની આગળ આર્ટિકલ ધ નહીં વાપરીએ, અમુક સ્પેસિફિક અર્થમાં વાપરી શકાય, પણ જનરલી ઇન્ડિયા લખ્યું હોય તો એની આગળ આપણે આર્ટિકલ ધ નથી વાપરતા, બરાબર. પણ એને બદલે આવા દેશોનું નામ હોય, ધારો કે યુએસ, તો યુએસ શું છે, યુનાઇટેડ સ્ટેટ્સ, બરાબર છે. કે ઘણા બધા જે સ્ટેટ્સ છે એનો એક સમૂહ છે, યુએસ છે, પછી યુકે છે. જો આટલું લખે ને કે ઇંગ્લેન્ડ, ત્યાં આગળ આર્ટિકલ નથી વાપરતા, ધ ઇંગ્લેન્ડ લખે. પણ યુકે લખે તો આપણને એવું થાય કે ઇંગ્લેન્ડ ને યુકે તો એક જ છે ને. પણ યુકે થોડુંક અલગ શું છે કે યુકે શું છે, ઇંગ્લેન્ડ ને વેલ્સ જે આજુબાજુના જે ટાપુઓ છે એનો આખો સમુદાય છે, યુનાઇટેડ કિંગડમ, બરાબર છે. એટલે આવું જે સમુદાય દર્શાવતું હોય ને ત્યાં આગળ આર્ટિકલ ધ વપરાશે. બાકી કોઈ ખાલી દેશનું નામ હોય, ઇન્ડિયા, ચાઇના, પાકિસ્તાન, તો એની આગળ આપણે ધ વાપરતા નથી. ધારો કે ઇંગ્લેન્ડ આગળ નહીં વપરાય, પણ યુકે લખ્યું હોય તો એની આગળ ધ આર્ટિકલ વાપરી શકાય, બરાબર છે. એટલે જ્યારે એવું કોઈ તમને શબ્દ દેખાય કે જે સમુદાય દર્શાવે છે, ત્યાં આગળ આર્ટિકલ ધ વાપરી શકાય. હા, તો આર્ટિકલ ધમાં આટલી યાદ રાખજો. એમાં ખાસ કરીને હું એમ કહું છું, આજે આ 4 નિયમ લખ્યા એમાંથી જે બીજો અને ત્રીજો નિયમ છે ને એ વધારે ધ્યાનમાં રાખજો, બરાબર છે. કારણ કે એવી એક્ઝામમાં વારંવાર એવી ખાલી જગ્યાઓ તમને પૂછાય છે. કાં તો જે નાઉન છે એની આગળ ક્રમસૂચક શબ્દ અથવા સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ આપી દીધું હોય તો આર્ટિકલ ધ મૂકવાનો, અને એકની એક વસ્તુનો ફરીથી ઉલ્લેખ કર્યો હોય ત્યારે આગળ આર્ટિકલ ધ મૂકવાનો. ખ્યાલ આવશે? ઓકે. તો આર્ટિકલમાં આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આર્ટિકલ એ એન ધ, એ અને એનમાં તો ખ્યાલ આવી ગયો છે, બરાબર. અનિશ્ચિત વસ્તુ હોય તો ખાલી એનું ઉચ્ચારણ જોવાનું છે, બરાબર. સ્વરથી થાય તો એન, વ્યંજનથી થાય તો આર્ટિકલ એ. અને એ સિવાય આર્ટિકલ ધ, તેમાં જે 4 નિયમ કીધા એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે આર્ટિકલ સિમ્પલ ટોપિક છે અને અગત્યનો છે કે કોઈ પણ એક્ઝામમાં આર્ટિકલનો એકાદો ક્વેશ્ચન તો તમને જોવા મળશે. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળશું. ઓકે.